અંનાબેન, મનીષાબેન, હું તમારા પગે પડું, મારી દીકરીને સ્વીકારી લો. તમે મારા પગ અડવાને પણ લાયક નથી. હવે તમારા માતુશ્રી જાતે બહાર જશે કે પછી બીજી કોઈ વ્યવસ્થા કરવી પડશે? માં, તારા સંસ્કાર પહેરીને આ ઉંબરો ઓળંગ્યો હતો અને અહીંયા તો ડગલે ને પગલે આ સંસ્કાર જ લીલામ થાય છે. જેને આંગળી પકડીને મને ચાલતા શીખવાડ્યું, એ જ માનું અપમાન મારે નીચા માથે જોવું પડ્યું. આ કેવો રસ્તો પસંદ કર્યો છે મેં, જ્યાં પગલે પગલે કાંટા નહીં પણ હૃદય ચીરાય એવા શબ્દો વાગે છે. ઈશ્વર, હવે તું જ મને શક્તિ આપજે. સ્વાતિ, કોઈ તમે અત્યારે અહીં? હા બેટા, આજે સાંજે જે રિસેપ્શન રાખ્યું હતું એ હવે નથી, પણ બિઝનેસના લોકો માટે ને અમુક ગેસ્ટ માટે મિની ગેટ ટુગેધર રાખ્યું છે. એટલે મમ્મીએ ખાસ તારા માટે આ સાડી અને ઘરેણાં આપ્યા છે. લે, આ પહેરીને તૈયાર થઈ જા. ના કોઈ, આની કોઈ જરૂર નથી. મારે આ બધું નથી પહેરવું. કેમ? શું થયું? હા, પસંદ ના આવ્યું? પસંદ ના પસંદની વાત જ ક્યાં છે કોઈ? તો સવાલ એ છે કે આ સાડી, આ ઘરેણા, આ બધું હું કયા હકે પહેરું? જે ઘરમાં મારી માનું સન્માન ના સચવાય એ ઘરના દાગીના પહેરીને હું કયા મોડે બધાની સામે ઊભી રહીશ? મારી માએ જે સાડી મોકલી છે હું એ જ પહેરીને આવીશ. સ્વાતિ બેટા, જીદ ના કર. આ ઘરમાં તારો પહેલો પ્રસંગ છે. સિદ્ધાર્થના બિઝનેસના લોકો આવશે અને બીજા ગેસ્ટ પણ આવશે. હવે તું પાટીદાર પરિવારની વહુ છે, સિદ્ધાર્થની પત્ની. આવું સાદો શણગાર તને શોભશે નહીં. સિદ્ધાર્થની પત્ની, પાટીદાર પરિવારની વહુ? કોઈ મને એટલું કહો કે મોટા લોકો માટે સંબંધ કરતા દેખાડો વધારે વાલો હોય છે? શું આ ઘરેણા પહેરવાથી મારું અપમાન ધોવાઈ જશે? બેટા, હું તારા મનની વેદનાને સમજી શકું છું. સવારે સિદ્ધાર્થે તારી મમ્મીનું અપમાન કર્યું એ ખોટું હતું અને તારો ગુસ્સો પણ વ્યાજબી જ છે. બસ તો કોઈ, મને આ બધું પહેરવાનો ખોટો આગ્રહ ના કરશો. આગ્રહ નથી કરતી બેટા, પણ જો તું આ બધું નહીં પહેરે અને સાદાઈથી આવીશ તો બધાને ખબર પડશે કે કંઈક થયું છે ને ઘરનો ઝઘડો ઉમરાની અંદર જ સારો. પણ સાદાઈથી રહેવું જ મારો શોખ હોય તો? ઘણીવાર પોતાનાઓ માટે શોખને સૂડીએ ચઢાવવા પડે. એ મારાથી વધારે સારું બીજું કોઈ નહીં સમજી શકે. સ્વાતિ બેટા, ઘરના વાસણ ભલે ખખડે પણ એનો અવાજ બહાર સુધી ના જવો જોઈએ. તું આ ઘરની સભ્ય છે, પ્લીઝ થોડું તો સમજ. કોઈ તમે રહેવા દો, આને હું મારી રીતે સમજાવી દઈશ. તું સમજાવીશ? હા, તમે નિશ્ચિંત થઈને જાઓ. સ્વાતિ આ જ સાડી અને જ્વેલરી પહેરીને ફંક્શનમાં આવશે, એની જવાબદારી મારી. બિલીવ મી. લે, પહેરી લે. મને મારા મહેમાનો સામે કોઈ નાટકો નથી જોઈતા. મેં ના કહી દીધી છે અને મને તમારા ઠાલા દેખાડામાં કોઈ જ રસ નથી. હું તારો રસ નથી પૂછી રહ્યો, ઓર્ડર આપી રહ્યો છું.
તારી માનું અપમાન તને યાદ છે, પણ આ ઘરની મર્યાદા તું ભૂલી રહી છે. મર્યાદા? જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી એ ઘરમાં મર્યાદાની વાતો શોભતી નથી મિસ્ટર પાટીદાર. તર્ક બહુ સારા લડાવે છે તું, પણ આજે તારી કોઈ જીદ નહીં ચાલે. હું પણ જોઉં છું કે આ સાડી તું કેવી રીતે નથી પહેરતી. ચૂપચાપ તૈયાર થઈ જજે, નહીં તો તને બહાર લઈ જવાની રીત મને બીજી પણ આવડે છે. હા, રાહુલ પણ ખરો છે. ક્યારની એને ફોન કરું છું પણ મારો ફોન નથી ઉપાડતો. ક્યારનો અહીંયાથી નીકળ્યો છે, ખબર નહીં અત્યારે ક્યાં હશે, શું કરતો હશે. પણ એ જાણવા માટે હું શું કરું? એક કામ કરું, એકવાર એની ઓફિસે ફોન કરી લો. મારી પાસે તો નંબર પણ નથી, કોની પાસેથી લઉં? અરે હા, ઇન્ટરનેટ પર તો બધું જ મળી જાય છે. યસ, મળી ગયો. હેલો, પાટીદાર ડાયમંડ્સ. હાઉ મે આઈ હેલ્પ યુ? હાય, રાહુલ સાથે વાત કરવી હતી. એ આવ્યા છે ઓફિસે? રાહુલ સર? પણ મેમ, રાહુલ સર તો ઓફિસ આવ્યા જ નથી. નથી આવ્યા એટલે એ હજુ સુધી ત્યાં પહોંચ્યા જ નથી? ના મેમ, પણ હું જાણી શકું તમે કોણ બોલો છો? એકચ્યુઅલી હું એની જૂની ફ્રેન્ડ બોલું છું. મેં એમના ફોન પર ફોન કરવાની ટ્રાય કરી પણ એમનો ફોન કનેક્ટ નથી થઈ રહ્યો, એટલે મેં ઓફિસના ફોન પર ફોન કર્યો. મેમ, એકચ્યુઅલી સિદ્ધાર્થ સરના લગ્નને લીધે છેલ્લા 3 દિવસથી સ્ટાફમાં બધા રજા પર જ છે. કદાચ તમારી કઈ ભૂલ થતી હશે. બાકીના બધા માટે ભલે રજા છે પણ રાહુલ તો ડેઈલી ઓફિસ જાય જ છે. સોરી મેમ, પણ મારી કોઈ ભૂલ નથી થઈ રહી. ઓફિસમાં કોઈ જ નથી. એ કાલે ઓફિસ ગયો હતો તો પછી આજે કેમ નહીં? અરે મેમ, લગ્નના દિવસે તો ઓફિસ આખો દિવસ બંધ જ હતી. વોટ? જો આ રાહુલ ઓફિસ નથી ગયો તો પછી એ ક્યાં ગયો છે? જુઓ મેમ, રાહુલ સર તો હજી આજે પણ ઓફિસ નહીં આવે, કારણ કે આજે ગેટ ટુગેધર છે. એટલે રાહુલ સર તો ત્યાં જ હશે ને, એટલે બધા ઓફિસ કાલથી જોઈન કરશે. ઓકે, એનો અર્થ તો એ થયો કે રાહુલ આટલા દિવસથી જે મારી સામેથી ઓફિસ જતો હતો તે વાત તદ્દન જુઠ્ઠી છે. છેલ્લી વાર કહું છું, ચૂપચાપ આ પહેરી લે. મારે આ નથી પહેરવું. જો તારા કારણે ઓલરેડી મારું નાક કપાઈ ચૂક્યું છે, એટલે હવે વધારે ઓવર રિએક્ટ ના કરે તો સારું. ઓવર રિએક્ટ? આમાં ઓવર રિએક્ટ શું છે? મારે આ નથી પહેરવું. સીધી રીતે જ કહું છું કે આ બધું પાછું લઈ જાઓ. મારે આ બધાની કોઈ જરૂર નથી. તો શું આ ફાટેલી હાલતમાં આવીશ સિદ્ધાર્થ પાટીદારના ફંક્શનમાં? હા, હું આવી રીતે જ આવીશ અને દુનિયાને ખબર તો પડવી જોઈએ ને કે મારી હકીકત શું છે. ડુ યુ હેવ એની આઈડિયા કે પાર્ટીમાં કોણ કોણ આવવાનું છે? જે લોકો માણસને કપડાથી માપે એવા લોકો માટે હું મારો સ્વભાવ નહીં બદલું. મોંઘી સાડી પહેરવાની તારી ત્રેવડ નથી એટલા માટે તું આ નાટક કરે છે ને? આ બધું જ તમારું છે મિસ્ટર પાટીદાર. સ્વાતિનું કંઈ જ નથી. સ્ટ્રેન્જ. આ પણ તારો કોઈ પ્લાન છે કે શું? દુનિયાની સામે મને નીચો દેખાડવાનો? જે ઘરમાં મને માણસ તરીકેનો પણ દરજ્જો નથી મળ્યો ત્યાં વહુ બનીને શણગાર કરવાનો શોખ કોને હોય? બહુ સારી રીતે જાણું છું કે તું તારી મમ્મીના અપમાનનો બદલો લેવા માંગે છે, પણ હું તારી આ જીદ ક્યારેય પૂરી નહીં થવા દઉં. સ્વાતિ અંદરથી જ એવી છે, બહારથી પણ એવી જ રહેશે. ખોટા મુખોટા પહેરવાની આદત મને નથી. મને ખબર હતી કે તારા મનમાં આ જ બધું પહેરવાની લાલચ હતી. લે, પહેરી લે. સાવ ખોટું. તમારા વિચારો છે ને
એ જ તમારી નબળી માનસિકતા બતાવે છે. શું બોલી તું? નબળી માનસિકતા? હા બોલી. એક વાર નહીં 1000 વાર બોલી શકું છું, કારણ કે તમારી માનસિકતા છે જ એવી. તો હવે જો કે હું શું કરી શકું છું. શું કરશો? પોતાની વાત ના માનનારા સામે કાં તો તમે પૈસાનો જોર ચલાવો છો, કાં તો તમારા પાવરનું. અને અત્યારે પણ તમે એ જ કરશો. પણ હું એ થવા નહીં દઉં. હું તને એમ નહીં જવા દઉં. જો તું પોતાની રીતે આ બધું નહીં પહેરે ને તો હું તને પરાણે પહેરાવીશ. છોડો મને, સિદ્ધાર્થ છોડો મને, વાગે છે. આ જ છે તમારી મર્દાનગી. મેં તને કહ્યું હતું કે સિદ્ધાર્થ પાટીદારને પોતાનું ધાર્યું કરાવતા આવડે છે. મને ફોર્સ ના કરો. હું તમારી કોઈ ખરીદેલી ગુલામ નથી. અરે તને તો હું મારી ગુલામ પણ ન રાખું. હવે તું જો કે સિદ્ધાર્થ પાટીદાર તારી જીદને કેવી રીતે તોડે છે. છોડો મને સિદ્ધાર્થ. પ્રેમથી માની જા તો સારું છે, નહીં તો નહીં તો શું? પાટીદાર પરિવારનું નામ આટલું મોટું અને એના વારસનું કામ સાવ આવું. મને બહુ સારી રીતે ખબર છે કે તારે આજ બધું જોઈતું હતું. મોંઘી સાડી, મોંઘા ઘરેણાં, આજ બધું પહેરવું હતું ને તારે. તો પછી હવે કેમ નાટક કરે છે? હા, પૈસાદાર પરિવારની બહુ થવાનો બહુ શોખ હતો ને તને, તો લે પૂરો કરી લે તારો શોખ. તમારા આ જ વિચારને ખોટો પુરવાર કરવા હું સાદા કપડામાં આવીશ, નહીં તો હું નહીં આવું. સ્વાતિ! સિદ્ધાર્થ, સિદ્ધાર્થ હાથ છોડ. હા શું કરે છે તું? ફોઈ, આ છોકરીને પ્રેમની ભાષા નથી આવડતી એટલે આવી રીતે સમજાવવાની? આ છે આપણા સંસ્કાર? પણ ફોઈ, પ્લીઝ મારે કંઈ જ નથી સાંભળવું. તું બહાર જા. મારી વાત ન માનનારા માણસો મને જરાય પસંદ નથી. અને તું તો મને પહેલેથી જ નાપસંદ છે. તું વિચાર કે હું તને કેટલી નફરત કરતો હોઈશ. ભગવાન જાણે આ સંબંધ કઈ દિશામાં જશે. સ્વાતિ, સિદ્ધાર્થ વતી હું તારી માફી માંગુ છું. ના ફોઈ, આવું ના કરશો. આ હાર હમણાં મને ઘરેણું નહીં, ફાંસીનો ગાળિયો લાગે છે. સમય સાથે બધું જ થઈ જશે. અત્યારે તું તૈયાર થઈ જા. જો આ સ્વાતિના આત્મસન્માનની પરીક્ષા હોય તો હું તૈયાર છું. આ ઝેર તો ઘૂંટડો હું પી જઈશ, પણ મારા છેલ્લા શ્વાસ સુધી લડત આપીશ. અને જીત મારી જ થશે, કારણ કે સત્ય ક્યારેય હારતું નથી. આઈ એમ સોરી સિદ્ધાર્થ બ્રો, મને બહુ જ અફસોસ છે. અફસોસ કરવાથી હવે કશું બદલાવાનું નથી રાહુલ. બ્રો, તમારા લગ્નમાં જે પણ કંઈ ગંદી રમત રમાઈ ગઈ એમાં હું તમારી સાથે નતો ઊભો. એ વાતનું મને બહુ જ દુઃખ છે. ઇટ્સ ઓકે રાહુલ, મારા નસીબમાં હતું એ થયું. નસીબ નહીં, આ બધું મારા મોમે કરેલું છે. મને તો હજી વિશ્વાસ નથી આવતો. તને વિશ્વાસ નથી આવતો, પણ આ હકીકતને મારે તો ગળે ઉતારવી પડશે ને. મોમે સામે ચાલીને તમારા અને સ્વાતિના મેરેજ કરાવ્યા,
હાઉ ઇઝ ધેટ પોસિબલ? આ સવાલનો જવાબ તો મારી પાસે પણ નથી. ધિક્કાર છે મારા પર. હું મોમને ક્યારે માફ નહીં કરું, ક્યારે નહીં, ક્યારે નહીં. ક્યારે રાહુલ! નહીં. શું કરી રહ્યો છે તું? શાંત થઈ જા. જે કંઈ પણ થયું એમાં તારો કશો વાંક નથી. વાંક મારો જ છે. હું એમનો દીકરો હોવા છતાં એમનો અસલી ચહેરો ઓળખી જ ન શક્યો. સંબંધોના પડદા પાછળ કોણ કઈ રમત રમતું હોય છે એ કોઈને દેખાતું નથી. પણ હવે આ બધું વિચારીને કોઈ ફાયદો નથી રાહુલ. ભાભી, આજે તમે સાબિત કરી દીધું કે મેનેજરની દીકરી ક્યારે માલિકની સગી નથી થતી. ભલે કંઈક પણ થઈ જાય પણ હું રાહુલને એ વાતની જાણ નહીં થવા દઉં કે એનામાં પાટીદારોનું લોહી નથી. અને હું હંમેશા મારા સગા ભાઈની જેમ જ રાખીશ. બ્રો, તમારી આંખોમાં આંખ મેળવવાની મારી હિંમત પણ નથી ચાલતી. તું તું કેમ આવું વિચારે છે? શું કરું બ્રો? આ બધું જાણ્યા પછી મારું મગજ ફાટી રહ્યું છે. રાહુલ, મેં તને કહ્યું ને, આમાં તારું કોઈ વાંક નથી. શાંત થઈ જા. કયા મોઢે તમારી સામે ઉભો રહું? કયા મોઢે આ ઘરમાં રહું? એટલે તું કહેવા શું માંગે છે? બ્રો, તમે જો પરમિશન આપો ને તો મોમ અને કિયારાને લઈને ક્યાંક દૂર જતો રહો. હેવ યુ ગોટ અ મેડ ઓફ વોટ? રાહુલ, તું આ ઘર છોડીને જવાની વાત કરે છે? ગુનો મારો નહીં, પણ મારી મોમનો તો છે ને. મને આ પાપનું પ્રાયશ્ચિત કરવાનો એક મોકો આપો. રાહુલ, એક વાત ધ્યાનથી સાંભળી લે. એક બહારની છોકરીના કારણે હું મારા ઘરના ભાગલા નહીં પડવા દઉં. સમજો તું? પણ બ્રો, લોકો શું કહેશે? દુનિયા આપણા પર થૂકશે. આઈ ડોન્ટ કેર. અને શું આપણા સંબંધો એટલા કાચા છે રાહુલ કે એક આવી વાત માટે તૂટી જાય? બ્રો, હું તમારા પર ભાર બનીને રહેવા નથી માંગતો. રાહુલ, તું બોજ નથી, તું ભરોસો છે મારો. હું આંખ બંધ કરીને તારા પર વિશ્વાસ કરું છું. બ્રો, જે થઈ ગયું એ બદલી નથી શકાતું, પણ ફેમિલીની ઇમેજ તો બચાવવી પડશે ને. ઇમેજ? બિઝનેસમાં આપણું નામ ખરાબ થશે, મને બસ એની ચિંતા છે. આજથી એ નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી મારી છે. મને તારા પર પૂરો ભરોસો છે કે તું બધું જ હેન્ડલ કરી લઈશ. બ્રો, આજના ફંક્શનમાં હું તમને મારા હાથે તૈયાર કરીશ. પાટીદાર પરિવારનો વારસદાર ફંક્શનમાં એકદમ રાજા જેવો લાગવો જોઈએ. તું છે તો મને કોઈ ચિંતા નથી. બસ એક વાત યાદ રાખજો ભાઈ, અંદર ભલે ગમે તેટલી આગ લાગી હોય, પણ બહારની દુનિયાને તો ધુમાડો પણ ના દેખાવો જોઈએ. સિદ્ધાર્થ પાટીદાર આખા ધુમાડામાં તારા પરિવારને ગુંગળાવીને પૂરો કરી દે. હવે જોતો જાતું. રાહુલ, મને અંધારામાં રાખવાની તારી હિંમત કેવી રીતે થઈ? સિદ્ધાર્થ પાટીદારની પાર્ટીમાં ગયો અને મને તે કંઈ કહ્યું સુદ્ધા નહીં. હા, સપ અને નોળિયાના સંબંધો આટલા મધ જેવા મીઠા કેવી રીતે થઈ ગયા રાતોરાત? ના, કંઈક તો રંધાઈ રહ્યું છે જે મારી નજર બહાર છે. પાટીદાર પરિવારે આટલું મોટું અપમાન ગણી લીધું? ના, આ વાત મારા ગળા નીચે નથી ઉતરતી. મારે જાણવું પડશે કે આ ખેલનું અસલી ખેલાડી કોણ છે. ને એના માટે મારે જ આ જાળમાં ઉતરવું પડશે. મારે અત્યારે જ નીકળવું પડશે અને પાટીદાર હાઉસમાં જઈને જોઈશ. ત્યારે જ ખબર પડશે કે આ બધું ચાલી શું રહ્યું છે. પણ ત્યાં જઈશ કેવી રીતે? એ લોકોના ઉંમરે પગ મૂકવા માટે કોઈ મજબૂત બહાનું તો હોવું જોઈએ ને. અરે રૂપા, આમાં બહાનાની શું જરૂર છે? જ્યાં ભૂકંપ આવ્યો હોય ત્યાં કાટમાળ કાઢવામાં કોઈ ગુનો નથી.